નરસિંહ મહેતાની પાસે કાંઈ નહોતું, પણ એક સિતાર લઈને હાથમાં બેસે, અરે કરતાલ લઈને હાથમાં બેસે. કરતાલ સિવાય કાંઈ હતું જ નહીં. એટલા માટે જગતમાં કહેવત પડી, નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ, સ્વામિનારાયણની વડતાલ. આ બધું ફેમસ છે. એક કરતાલ લઈ અને કીર્તનમાં લાગી જાય, એ ભૂલી જાય કે મારી દીકરી કે મારા દીકરાનો પ્રસંગ છે. કરતાલ લઈને લાગી જાય, એ ભૂલી જાય કે મારા બાપનું આજે 13મું કરવાનું છે. હું દુકાને કંઈક લેવા આવ્યો છું અને કરતાલ લઈને એમાં લાગી પડે, અને આ બાજુ ઠાકોરજીને આવવું પડે, અને એના પિતાજીનું વિધાન બધું પૂર્ણ કરીને જાય. આનંદ મૂર્તિ પરમાત્માનો મહિમા સમજાણો તો પાસે કંઈ કરતાલ સિવાય નહોતું, તો એને આનંદ હતો. અને કંસ